ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ થઈ ગયું છે અમારું. મમ્મી વાસણ ગોઠવી રહી છે બધા. જો ચા નાસ્તાની પણ તૈયારી થઈ રહી છે. આજે ચોથા દિવસના માતાજીના દર્શન છે. જો આરતી થાર થઈ ગયા છે. મયુર મારા માટે વેફર લેવા ગયા છે. અમારા સોફા પર બેઠા છે. ચલો અમે જઈ રહ્યા છીએ મારી બેનને લેવા માટે. જો મયુર ગાડી ચાલુ કરી રહ્યા છે. મયુર મમ્મી આ જઈને આવું મેં. હેલો હેલો ગાઈસ, મસ્ત વરસાદનો મોસમ થઈ ગયો છે. જો કેટલો વાદળ ચડીને આવ્યું છે. હવે મારા બેન આવી ગયા હશે, ત્યાં સ્ટેશન પર ઉતરી પણ ગયા હશે. પણ ગાઈસ અમને ટ્રાફિક બહુ જ નડ્યું આગળ, એટલે અમે થોડા લેટ પડી ગયા છે. હેલો ગાઈસ, જો સ્ટેશન પર આવી ગઈ છું અને મારા બેન પેલા ઊભા છે. જો ચડવાનું બહુ અઘરું લાગે છે ગાઈસ. વેદુ જો મારી બેન આવી ગઈ છે. હેલો, હાય હાય. જો ગાઈસ અમારી બેન છે અને આ મારો વેદુ છે. હેલો. ચાલીસ મારી બેનને ભૂખ લાગી છે તો મારા હસબન્ડ લેવા ગયા છે પફ. શ્રી હરિ પફ સારો બનાવે છે આ ભાઈ, પાદરામાં બનાવે છે. અમને સ્પોન્સર તો નથી કર્યા, પણ અમે એમને કહી દીધું છે અહીંયા પફ ખાવા આવજો. ઓકે, અમને ભૂખ લાગી ગઈ છે. જો ચલો ગાઈસ, તમને ખાવો હોય તો પફ. ચાલો પફ ખાવા. હા, શું કરો છો? એવું બેબી, હાય, શું કરે છે? મમ્મી અને માસી ગોળ સમારી રહ્યા છે. કેમ સમારી રહ્યા તમે બંને? એવું. આ મારી માસી છે. માસી એ દાદા, હાય દાદા. બેબી ચલો આયુષ શું કરે જોઈએ આપણે. ઓ અંદ્રા શું કરે છે? સ્ક્રીન તો જો. હેલો ગાઈઝ, માસી ઊંઘે છે, વેદુ પણ ઊંઘે છે, દાદા એરિયા ને મારા ક્લાસનો ટાઈમ થઈ ગયો છે. હવે મેં થોડીક વાર લઈ જઈશ ક્લાસ. પપ્પા આવી ગયા છે કેળા અને ફ્રૂટ લઈને, ને વાસણ, ને મમ્મી આ લાડુ બનાવે તૈયારી કરી રહી છે. મુઠિયા તરાય છે, મુઠિયા. ને બા પાછળ છે. અહીંયા બા ને વાસણ આવી ગયા છે કાલના. હેલો ગાઈસ, કેમ છો બધા? જો મારી મમ્મી તે લાડુ ચારી રહ્યા છે. મારા હસબન્ડ છે ને તે દરી રહ્યા છે મિક્સરની અંદર. અને મારા નાના બેન આવ્યા છે, તે પેલા જે લાડુના ઊંડિયા આવે ને એ તળી રહ્યા છે. દિવ્યા બેન આ બાજુ. જો તમારી તે લાડુ બને છે, કેવી રીતે બને છે? આવી રીતે બને છે કે પછી અલગ રીતે બને છે? જરા કોમેન્ટ કરજો અમને. માતાજી ગાઈસ, ચલો મમ્મી શું કરે જોઈએ આપણે. મમ્મી શું કરે છે? લાડુ થઈ ગયા છે ફાઇનલી બધા. અને પપ્પા વાળી રહ્યા છે અને અમે આ કસકસ લગાવી રહ્યા. ઓકે, લાડુ બની ચૂક્યા છે ગાઈસ. શું કરે છે મમ્મી? લાડુ થઈ ગયા છે, બા અને પપ્પા વાળી રહ્યા છે અને ખસખસ લગાવી રહી છે. ઓકે, પછી લેવા આવ્યા છે માર્કેટમાં. આ માર્કેટ છે અમારે.
લસ્સી પીવા માટે જો પાણીપુરી બજારથી લઈને આવ્યા છે, બધા પાણીપુરી ખાઈ રહ્યા છે. મમ્મી પપ્પા બી ત્યાં બેઠા છે, એમને પણ પાણીપુરી ખાધી. અને આ મારો વેદુ રમી રહ્યો છે. માર્કેટ ગયા હતા, માર્કેટથી બધી શાકભાજી લઈને આવ્યા છે કાલ માટે. એટલે મમ્મીને તીખું લાગ્યું બહુ જ. મમ્મી જલ્દી જલ્દી પાણી પીવા ગઈ જો. જલ્દી જલ્દી. હેલો હેલો ગાઈઝ, મમ્મી લોકોએ ખાઈ લીધું છે. દાદા સુએ મોબાઈલ દેખે છે, માસી આઈડિયા મોબાઈલ દેખે છે, ને ડેડુ આઈડિયો આ શું છે? ઉઠ્યો ઉઠ્યો ઉઠ્યો. ચાલો 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 ચાલો. આઈડિયા જો માસી ઉઠ્યો, તમારો છોકરો ઉઠ્યો જો. તમારે નાઈડું નાઈડ ઉઠ્યો નાઈડ. ને બા અને દીદી વાસણ ઘસે છે. મમ્મી પપ્પા કાલ હારું લાડુ મૂકે છે ડબ્બામાં. એક ડબ્બો તો મૂકી દીધો છે. ને હવે આપણે બા અને દીદી જોડે જોઈએ. આ કાલના વાસણ, ગેસ. દીદી કઈ છે બા? આગળ શું કરે છે? ચલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બાય.